ઉપર ટોચમાં જે દેખાય છે ને મંદિર જે છે લાસ્ટમાં જે ત્યાં અમે લોકો ચડવાના છીએ અને કેવી રીતે ચડવાના છે તમને બતાવીએ છીએ. પહેલાં ખાલી કોલ્ડ ડ્રિંક પી લઈએ, થોડી એનર્જી આવી જાય. એમના લોકોને એક મહારાજે કીધું છે કે જેટલું બને એટલું જલ્દી પાછા આવી જજો. સાંજ જેવી ઢળે છે ને ત્યારે જનાવર બધા બહાર આવે છે. સો હાય એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. એન્ડ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરું છું ખેતરમાંથી. અને અમે લોકો અત્યારે જઈએ છીએ પહાડી ઇલાકામાં. એ ક્યાં જઈએ છીએ, શું છે એ કાલનો હું તમને કહું છું. બહુ એક્સાઇટેડ છું. એન્ડ અમે કાલનો પ્લાન કર્યો હતો કે અમે જઈએ છીએ. તો ફાઇનલી અત્યારે અમે લોકો જઈએ છીએ. અમે અત્યારે બાબુકાકા ખેતરમાં આવી ગયા હતા, તો અમે લેવા આવ્યા છીએ. એમને લઈને અમે લોકો જઈએ છીએ એકદમ પહાડી ઇલાકામાં જે મસ્ત છે. એક ડેમ છે, તો તમને આજે બધું બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મયુરને બધા અંદર છે એટલે એ આવે એટલે ફટાફટ નીકળીએ છીએ, તો બને રહેજો. ઓકે, તો આવી ગયા છે મયુરને એ લોકો. હવે નીકળીએ છીએ ફટાફટ. વાગી ગયા છે 11. જવાનું તો વહેલા, પણ કેવું કે મારો ફોન કાલે ચાર્જિંગમાં રાત્રે મૂક્યો નહોતો અને સવારે ઉઠ્યા નહોતો. કિસ્મત જુઓ, લાઇટ જ નથી, તો ફોન ચાર્જિંગ થયો નહીં. એન્ડ વિડીયો જે કાલનો જે હતો બનાવેલો એ વિડીયો ડાઉનલોડ કરવા મૂકીને હું નહીં ધોઈને ફ્રેશ થઈને નીકળ્યા છીએ. 11 વાગી ગયા છે. ફટાફટ નીકળીએ છીએ. મળીએ છીએ ત્યાં જઈને. ચલો, હા, જય ગોવા. ચલો. ઓકે ગાઈઝ, તો પહોંચવા આવ્યા છીએ. સામે તમે લોકો જુઓ નજારો કે જે છે એમ કેમ કે પહાડીમાં જે રોડ છે એ ટાઈપ દેખાશે. થોડા પહાડ દેખાય એટલે તમને કહું છું અત્યારે થોડા દૂર છે. હજુ 15 કિલોમીટર બાકી છે. 2 કલાકથી નીકળ્યા છીએ. ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ. પહોંચીને તમને બતાવું છું કે કેવા મસ્ત લાગે છે. આમ દૂરથી બી ડુંગર આમ કેવા રળી હમણાં લાગે છે ને તમને આગળ જઈને બતાવું છું. એક 15 કિલોમીટર બાકી છે. પતી જઈએ પછી ત્યાં પહોંચીને તમને બતાવું છું. ચલો. ઓકે ગાઈઝ, તો પહોંચવા આવ્યા છીએ. થોડું ઘણું બાકી છે. ઓલમોસ્ટ કહેવાય ને કે અહીંયાથી અમને પહાડ દેખાય છે, તમને નહીં દેખાય. રસ્તાઓ એટલા આમ કહેવાય ને કે આમ વળાંકવાળા છે કે બીક લાગે છે. કેમ કે રાત્રે તો બિલકુલ ના આવે. કેમ કે એકદમ કહેવાય આ જો સામે કંઈ દેખાય જ નહીં, ગાડી આવે કે શું છે. અને ત્યાં તમને ડુંગરા દેખાશે સામે. જુઓ પહાડ. કેમેરામાં કેચઅપ થોડું થતું હશે, એટલું બધું નહીં થતું હોય. હા, તો નજીક છે એ બહુ બધા. જોકે અમે જેમ આગળ જઈએ છીએ એમ ડુંગરા આગળ જતા થાય. આ જુઓ રસ્તા, જુઓ. એકદમ છે આમ મસ્ત જોવામાં, પણ ખતરનાક બી છે. કેમ કે આ બાજુ ઓબા ને એ બધું બહુ છે. કેરીઓ બી અહીંયા સિઝનમાં બહુ આવે છે. રસ્તા એકદમ વળાંકવાળા છે, તો ધ્યાન રાખવું પડે. અમે એકવાર બાઇક લઈને આવ્યા હતા, તો અમે રાત્રે 7:30 અમે રિટર્ન થયા હતા બાઇકમાં. તો અમને બીક લાગતી હતી બાઇકમાં. બાકી એકદમ લોકેશન જોરદાર છે. જોકે અહીંયા આજુબાજુ તો બહુ બીજે કે પહાડ છે નહીં, બરાબર. આ 2-3 પહાડ અહીંયા જ કેમ? હા, 2 જ કેમ? બીજા બધા કેમ નહીં? વધારે કેમ નહીં? બીજા બી આગળ જ્યારે ઉપર ચડો ત્યારે બીજા દેખાય, દૂર દેખાય થોડા. હા, જો અહીંયાથી ક્લિયર તમને પહાડ દેખાય. જો વસ્તી થઈ આટલા બધા રહેવાય છે પહાડની નજીક. ગામ આવી ગયું, ગામ. રસ્તો તો જુઓ તમે, મતલબ કેટલો ભયાનક રસ્તો છે. એમ ગાડી સ્લીપ ખાતા વાર ના લાગે. અહીંયા દેખાય છે પહાડ? દેખાય છે? હા, થોડા એટલા બધા નહીં દેખાતા. થોડા જઈશું ને એટલે દેખાશે, પહાડ દેખાશે એકદમ. ફોનમાં કેચઅપ નહીં થતું. દેખાય રસ્તા જુઓ.
તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે પહાડ બધા. એન્ડ અમે લોકો જેમ નજીક નજીક જઈએ છીએ એમ પહાડ દૂર જતા જાય છે. જેમ કે આમ પહાડ અમારા ત્યાં દૂર ભાગતા હોય ને એવું લાગે છે. જો મંદિર છે ગોગા મહારાજનું છે, એક ઉપર ટોચમાં છે. અમે તમને આજે બતાવીએ કે અમે કેવી રીતે ઉપર ચડવાના છીએ, શું છે. આ જો રસ્તો જો બે પહાડ વચ્ચે રસ્તો કાઢ્યો છે. જોરદાર લોકો. કયા અમે પેલા ઉપર ચડવાના છે ટોચમાં, છેક ટોચમાં. ગોગા મહારાજનું મંદિર જે ટોચમાં છે ને પેલું ઉપર રહ્યું છેક ટોચમાં. ઉપર ટોચમાં જે દેખાય છે ને મંદિર જે છેક લાસ્ટમાં જે ત્યાં અમે લોકો ચડવાના છીએ અને કેવી રીતે ચડવાના છે તમને બતાવીએ છીએ. મજા અમે ઓલરેડી 2-3 વાર ચડેલા છીએ જોકે છેક ટોચમાં. અને આ રસ્તો તમે લોકો જુઓ એકદમ કહેવાય ને કે આમ બે પહાડની વચ્ચે છે. રાત્રે તો બિલકુલ ના આવે. અમે એકવાર આવ્યા હતા બહુ અમે ભૂલા પડ્યા હતા અહીંયા. અમે રાત્રે હું ને એક બીજો ભાઈબંધ હતો. અમે રાત્રે 9:30-10 વાગ્યા સુધી અમે અહીંયા જ ફરતા હતા. અહીંયા જો આ બે પથ્થર તોડી દીધા અને એની વચ્ચે રસ્તો તો જુઓ. રસ્તો કેટલો ખતરનાક છે જુઓ. આ જુઓ. અને અમે ભૂલા પડે ને બહુ એ દિવસે અમે લોકો રાત્રે 11 વાગ્યા સુધી અમે બે ભાઈ અહીંયા ફરતા હતા. પછી અમારે એક ભાઈબંધ છે એને ફોન કર્યો. પછી એને અમને રસ્તો બતાવ્યો, રસ્તો મળ્યો. અમે જૂના મંદિરમાં ઘૂસી ગયા અને પછી કઈ બાજુ લેવાનું રાઈટ લેફ્ટ એ ખબર જ ના પડી. અને આ આવી ગયું અહીંયા મંદિર ગોગા મહારાજનું. બરાબર, એટલે અહીંયા ગાડી ક્યાંક સોયલો હોય ત્યાં પાર્ક કરીએ પછી જઈએ ઉપર. એવું આ છે મંદિર ગોગા મહારાજનું. બોલો ગોગા મહારાજની છે. ગાડી અંદર તો નહીં લીધા, ઉપર જવા દેશો. પાર્કિંગ અંદર જ કરી દે આપણે. પકડો ચાલુ હોય હાલ તો ચલો પહોંચી ગયા છીએ જીરા પી લઈએ. મજબૂત જીરા બનાવી તમને બધા ચડાવીએ. 2 મિનિટ ખાલી હે ને શાંતિ રાખો. શેક ઉપર ચડવાના આજે. પહેલાં ખાલી કોલ્ડ ડ્રિંક પી લઈએ, થોડી એનર્જી આવી જાય પછી બધા ચડવાનું. ભરાણું નહીં કે હાલ દેજો ભૈયા. ત્યાં ટોચમાં જવાનું છે. આ છે મંદિર સેબરિયા ગોગાનું. આપણે તો આ મસાલો નાખવાનો અંદર પેલા નાખે. તમે ગોવિંદને આપો. ગોવિંદ લઈ લે સોડા. જો આવી ગયા ગોગાના મંદિરે. પહાડ ઉપર ચડવાનું છે આજે. ચલો એડવેન્ચર તો જો કે કરવાનું જ છે. ક્યાં પ્રસાદી પહેલાં દર્શન તો કરો પછી પ્રસાદી લેજો. ચલો અંદર દર્શન કરીએ. મંદિર ક્યાં ગયા બાબુ કાકા? જય ગોગા મહારાજ. બધી જગ્યાએ ગોગા મહારાજ છે. જો શેભરના ગોગા. જય ગોગા. દર્શન કરો. અહીં તો ગયા છે શેભર, પણ ફોનમાં ચાર્જિંગ નથી. મયુર ગયો છે ગાડીમાંથી ચાર્જર લેવા. અહીંયા ક્યાંક ચાર્જિંગ મૂકીએ ને પછી ઉપર જઈએ તો તમારા સુધી વિડીયો પહોંચે. બરાબર. પેલો છે પહાડ અને અહીંયા ભોજનશાળા છે તો અહીંયાથી લઈ લઈએ જી. ચલો પ્રસાદીમાં છે મોહનથાળ અને દાલ ભાત. ગોગા મહારાજની પ્રસાદી હવે લઈએ છીએ અને પછી ચડીશું ઉપર પહાડ ઉપર. ચલો લઈ લે પ્રસાદીમાં. બરાબર બરાબર. મીઠું છે, થોડું મીઠું નાખી દઈએ.
તું પરસાદ લીધી ને પરસાદી તાર ઉપર નહીં આવો ને અમે લોકો ઉપર જઈએ તો નહીં આવું તું ઉપર ચડી નહીં આવી બરાબર આ વળગી ખંચેર દે ગોવા નેચા બેસે આપણે જઈએ કેમ કે ઉપર પછી પાણી બોટલ લઈ લે પ્રસાદ લઈ લીધી હવા છે કે અમારા ચડવાનું છે તે ત્યાં ઉપર મોબાઈલમાં એટલું બધું નહીં દેખાય પણ બહુ ઉપર છે બાબુ કાકો અને ગોબેનને અહીંયા બેસે અમે લોકો મયુરને બંને જઈશું મંદિરની પાછળથી રસ્તો છે તમારે ચા પીવી હોય ને તો અહીંયા છે આ રીજો અને એ વાટકી પડી ને એમાં ચા પી લેજો અમે જઈએ ઓકે એ આ અહીંયાથી જવાશે મયુર ઓકે ચલો અમારી ટ્રેકિંગ ચાલુ પ્રસાદી લઈ લીધી છે અને હવે અમે લોકો જઈએ છીએ ઉપર જો કે મંદિરની પાછળથી રસ્તો જાય છે પહાડની ઉપર જવા માટે કોઈ સીડી કે કોઈ રસ્તો નથી અમારે રસ્તો શોધીને ઉપર ચડવાનું છે તો મજા આવશે જો આ રસ્તો છે જૂના મંદિર જાય છે અમે એકવાર અમે લોકો આ રાત્રે 11 વાગ્યા સુધી અમે અહીંયા ભટક્યા હતા બાઇક લઈને મેં રસ્તો બી નહોતો મળતો અને આ રસ્તો જાય છે ઉપર પહાડ ઉપર બરાબર આ જુઓ માટી જુઓ આ વેલ્વેટના જૂતા જુઓ મોજડીની હાલત શું થશે એ જુઓ ઢાળ છે એવું નથી કે રસ્તો સીધો છે ઢાળ છે મજા આવશે ચલો અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે ચડવાનું અમને ઓલમોસ્ટ 2 કલાક થઈ જશે હા હવે આટલામાં થાકી ગયો તો હજુ ઉપર જવાનું હજુ તો ખાલી સ્ટાર્ટ જ કર્યું છે આટલું ચડ્યા જેવો હતા આટલું ચડ્યા ખાલી ત્યાં રોડથી ઉપર આટલા એમાં માટીમાં બહુ થાકી જવાય બરાબર ધીરે રહે અમને અત્યારે વાગ્યા છે 2 અમને ચડતા 2-2.5-3 કલાક થશે મજા આવશે પણ અડધે જઈને બતાવો છે કે ઉપરથી નજારો કેવો છે ને એ મારે બતાવો છે એટલા માટે હું કષ્ટી લઉં છું મારો ઉપર ચડવાનો કોઈ પ્લાન નહોતો પહેલાં પણ વિડીયો બનાવવા માટે મારે જવું પડે છે તમને લોકોને બતાવવું છે કે પહાડ ઉપરથી કેવું દેખાય છે છેક ત્યાં ચડવાનું છે ટોચમાં ફોનમાં નહીં દેખાય પણ સિરિયસલી બહુ ઊંચો પહાડ છે હવે ચડીને તમને બતાવીશું ને નીચેથી તમને આટલું બધું દેખાશે પહેલાં ચડી જઈએ ચલો કેમ કે મને બોલાતું નથી બરાબર ત્યાં સુધી વિડીયો લાઈક કરી દેજો કેમ કે બહુ તકલીફ પડે છે ચડવામાં અને વિડીયો શેર કરી દેજો એટલું તો તમે કરી શકો યાર બેઠા અને વિડીયો એન્જોય કરો બસ ચલો જો પથરા છે કોઈ રસ્તો નથી બસ ખાલી આવી રીતે રસ્તો શોધવો પડશે જ્યાં એમ દેખાય કે અહીંયા માણસો ચાલેલા છે ત્યાંથી આવા મોટા પથ્થરો ક્રોસ કરીને જવાનું છે બાકી જુઓ અને બીજી વસ્તુ મારું ધીરે હેડ યાર તું એ બહુ અહીંયા બહુ ડર છે મતલબ આ છે પહાડ બરાબર હા જુઓ અહીંયા રીંછ આવી શકે બીજા બધા જંગલી જે જનાવર છે દીપડો એ બી આવી શકે આ ગુફાઓ જુઓ તમે એટલે અહીંયા બધા ડુંગરા છે અહીંયા એટલે ડર બહુ છે પણ વાંધો નહીં ચડી જવાશે ચલો જે ગોગાઈન કરી અને નીકળી જાય ચલો રસ્તો જુઓ આ જુઓ હવે આમ જવું કે આમ જવું એ બી નહીં સમજાય એટલે ચલો હું ચડી જાઉં પહેલાં મારી પાછળ જુઓ કેટલો મોટો પથ્થર છે ખાલી એક પથ્થરની ટેક પર ઊભો છે કદાચ જે સટકી જાય ને તો અમારે જો જેટલા બી આવતા હોય ને એનો પાપડ થઈ જાય બોલો અને આ જો રસ્તો નજારો તો બસ વાંધો નહીં તકલીફ પડે ને વાંધો નહીં થોડી ઘણી પણ ચડતા રહીશું ધીરે ધીરે કેમ કે જો એકદમ ચડવા જઈએ ને તો શ્વાસ ચડી જાય અને મારું શરીર તો ઓછું છે તોય બી જેનું શરીર વધારે હોય ને એ લોકો અહીંયા ના આવતા કેમ કે હાર્ટની તકલીફ થઈ શકે કેમ કે જેમ જેમ થોડા ઉપર જઈએ ને એમ ઓક્સિજનનું લેવલ ઘટતું જાય ને એવું લાગે છે બાકી જુઓ બધા પહાડ જ છે હા જુઓ મજા આવી હાથ પકડ ચલ પકડ ઊભા ધીરે રીંકુ બાપા ચલો હા જુઓ પથ્થરોને ચીરતા ઉપર જવાનું મને એ નહીં સમજમાં આવતું કે આ બધા પથરા પર પથરા મૂક્યા કેવી રીતે હશે યાર ઓટોમેટિક બોલો કુદરતની તમે જુઓ ને કુદરતની કળા એકદમ ગુફાઓ છે એમાંથી દીપડો બી આવી શકે કોઈ બીજું બી જંગલી જનાવર આવી શકે એટલે ડર બહુ છે
વાગ્યા છે 3 અને હમણાં લોકોને અંધારું ના થઈ જાય તો સારું છે ને, કે રિટર્નમાં અમારે હાલત ખરાબ થવાની છે. કેમ કે નીચે હમણાં લોકોને એક મહારાજે કીધું છે કે જેટલું બને એટલું જલ્દી પાછા આવી જજો. સાંજ જેવી ઢળે છે ને ત્યારે જનાવર બધા બહાર આવે છે, એટલે અમે ફટાફટ ઉપર ચડીએ ધીમે ધીમે, અને ફટાફટ રિટર્ન બી આવવું પડશે. એટલે હું જલ્દી વધારે વિડીયો અત્યારે શૂટ નહીં કરું, પહેલાં એકવાર ઉપર ચડી જઈએ અને પછી વાત કરું તમને શાંતિથી. ચલો, બરાબર.